પ્રશ્ન નંબર 39 ધ્યાન આપો. ઉદ્વિકાસના તબક્કાઓ. આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો અથવા આંખનો ઉદ્વિકાસ સમજાવો. તો પ્રાણીઓ માટે આંખ ખૂબ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. પ્રાણીઓ માટે આંખ કેવું છે? અગત્યનું તો છે જ, અને કેવું છે? જટિલ છે. આંખની રચના એટલી બધી સહેલી નથી. જો કે આપણે આંખની રચના ભણ્યા હતા આગળના ચેપ્ટરમાં, યાદ છે ને? કર્ણિકા, નેત્રમણી ભણ્યા હતા ને, લેન્સ, પછી છેલ્લે શું? પટલ, નેત્રપટલ, જેના પર પ્રતિબિંબની રચના થાય. ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. જેમની જોડે આંખ નથી એમના ડીએનએમાં માત્ર એક જ ફેરફાર થાય અને આ અંગ ઉત્પન્ન થઈ જાય એવું શક્ય નથી. આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર પછી થયો છે. મતલબ આંખ આપણી બહુ મોટી ઉદ્વિકાસની ઉત્ક્રાંતિ છે. ઘણા બધા પેઢીઓ પછી આંખનો વિકાસ થયો છે. સૌ પ્રથમ આંખ જલીય ચપટા કૃમિ, જેમ કે અહીંયા જો પ્લેનેરિયામાં છે, સરળ અક્ષબિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી હતી. આ પ્લેનેરિયા છે, એમાં જો આ બિંદુઓ છે, આ બિંદુઓ સ્વરૂપે આંખ, જેને આપણે ચક્ષુબિંદુ, નેત્રબિંદુ કહેતા હતા, ઉદ્વિકાસ પામી છે. તે પ્રકાશને ઓળખી શકે છે. ચપટા કૃમિ બિંદુ સ્વરૂપી આ રચના પ્રાણીને જીવતતાની શું આપે છે? અનુકૂલન આપે છે. એટલા ટપકા સ્વરૂપે જે આંખો છે ને, એ પ્લેનેરિયાને જીવવામાં પણ શું કરે છે? મદદ કરે છે. પ્રકાશને ઓળખવામાં મદદ કરે છે. કીટકો છે, ઓક્ટોપસ છે, અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ છે અને મનુષ્યો છે. આ બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના કેવી છે? ભિન્ન ભિન્ન. બધામાં કઈ આંખ સમાન હોતી નથી, બરાબર? અને સ્વતંત્ર ઉદ્વિકાસ ઉત્પત્તિ ધરાવે છે. બધાની આંખ એક જ પ્રકારની ઉદ્વિકાસ ધરાવતું નથી. અલગ અલગ પ્રાણી પ્રમાણે જેમનો જેવી રીતના ઉદ્વિકાસ થયો તે રીતની ઉત્પત્તિ ધરાવે છે. આંખો અનુકૂલન અને અનુરૂપ વિકાસ દર્શાવે છે. આંખોનો વિકાસ કયો છે? અનુકૂલન સાધવા માટેનો છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થતી હોય છે. જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, જટિલ પ્રાણીઓ છે, તેમાં જે આંખની રચના છે એ એક પેઢી નહીં, બોલો, ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર જે વિકાસ થયો એના પ્રમાણે આંખની શું થઈ? ઉત્પત્તિ થઈ. એવી રીતના અગર આપણે પીંછાનો ઉદ્વિકાસની વાત કરીએ તો પક્ષીઓ, પીંછાનો તબક્કાવાર શું થયેલો છે? પક્ષીઓની અંદર ઉદ્વિકાસ થયેલો છે. સૌ પ્રથમ પીંછા પક્ષીઓમાં નહીં, પરંતુ ક્યાં જોવા મળ્યા હતા? ડાયનોસર, જે જાતિ અત્યારે લુપ્ત થઈ ચૂકી છે, એના ઉદ્વિકાસમાં, એમાં ઉદ્વિકાસ પામ્યા હતા. એટલે તમે સાયન્સ સિટીમાં જઈને ડાયનોસરનું મૂવી જોયું છે? જોયું? ઓકે. તું ગયો છો? એમાં છે ને ડાયનોસરનું 3D મૂવી દેખાડવામાં આવે, આંખમાં ચશ્મા પહેરીને. તો તમારે એવું લાગે કે ડાયનોસર હવે મારી જોડે આવીને થઈ ગયો 3D મૂવીમાં. તો એમાં ડાયનોસર ઉડતા બતાવ્યા છે. એનિમેશન મૂવી છે, પણ ધ થિંગ કે એમાં બતાવવામાં આવેલા છે. એટલે હોઈ શકે. ચલ, ડાયનોસર લુપ્ત શરીરસૃપ પ્રાણી છે. કેવું પ્રાણી છે? શરીરસૃપ. જે પણ હવે કેવું થઈ ગયું? લુપ્ત. કેટલાક ડાયનોસરમાં પીંછા ઉડવા માટે નહીં, પરંતુ શાની માટે આપવામાં આવ્યા હતા? ઠંડી ઋતુમાં શરીરને ઢાંકવા માટે, ઉષ્માના અવરોધન માટે વિકાસ પામ્યા હતા. પણ કાળક્રમે પછી આ પીંછામાં ફેરવાઈ ગયા. જે ઉપરનું લેયર હતું ધીમે ધીમે શામાં ફેરવાઈ ગયું? પીંછામાં. અને ડાયનોસર તેને ઉડવા માટે શું બન્યા? ઉપયોગી. પણ ડાયનોસર જે છે ને એ બહુ હેવી મોટું પ્રાણી છે. ખબર છે તમને? જો, એ બહુ હેવી પ્રાણી છે. આ છે ને લગભગ પિક્ચરનું જ છે, બરાબર? તો ઓકે, તો એ એટલું હેવી પ્રાણી છે કે એ વધારે દૂર ઉડી નથી શકતું, પરંતુ થોડુંક તો ઉડી શકે ને? સમજ પડી ગઈ? તો જે પીંછા એમને શરીરને ઉપર અહીંયા મૂકી દે, ઢાંકી દે, એટલે શરીરને ગરમી મળે, ઉષ્મા મળી જાય અને ઠંડી સામે શું બને? અવરોધન. પરંતુ એમણે ધીમે ધીમે એને શામાં? ઉડવામાં ઉપયોગ કર્યો. શામાં ઉપયોગ કર્યો? ઉડવામાં. કાળક્રમે પીંછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા. અને પક્ષીઓમાં પણ આવી ઉત્ક્રાંતિ જોવા મળી, આવો ઉદ્વિકાસ જોવા મળ્યો.
અને પક્ષીઓમાં પણ પછીથી પીંછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી. પક્ષીઓમાં પીંછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપો કેવો સંબંધ હશે? નજીકનો સંબંધિત સમૂહ છે. ડાયનોસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસોર પીંછા ધરાવતા હતા, બધાને. ઓકે, જે પછીથી પક્ષીઓમાં ઉડવા માટે શું બની? મદદરૂપ. પીંછાવાળા પાંખ જે છે એ પક્ષીઓમાં ઉડવા માટે કેવા બન્યા? મદદરૂપ. આમ પીંછા ધરાવતા કેટલાક ડાયનોસોરમાંથી ઉડવા માટે પક્ષીઓમાં પીંછાનો શું થયો? ઉદ્વિકાસ થયો. ક્લિયર આટલા સુધી? આકૃતિ દોરવાની નથી, સમજવા માટે આપેલી છે. નાના ડાયનોસોરની છાપ આપેલી છે. ડાયનોસોરનો અગ્ર બાહુ, એક બાજુની બાજુ જેમાં પીંછાની છાપ તમને આપેલી છે, અને શીર્ષ અશ્મિ આપેલા છે, પરંતુ બહુ બ્લર દેખાય છે, એટલે કે એમાં વધારે કૂદવાની જરૂર નથી. ઓકે, કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો. બહુ વખત પૂછાતો પ્રશ્ન છે જંગલી કોબીજનો, ખાસ તમારે યાદ રાખવાનું. અત્યાર સુધી આપણે જોયું છે આંખની રચના છે અથવા પીંછાની રચના છે કુદરતી રીતે થઈ. કઈ રીતે થઈ? બટ કોબીજ તમને કદાચ નવાઈ લાગે કે કોબીજની એક કરતાં વધારે જાતિ છે. બરાબર છે, એટલે ભણી લીધું હશે. ઓકે, તો આ જે છે કૃત્રિમ પસંદગીની મદદથી કરવામાં આવ્યું. જંગલી કોબીજમાંથી કોબીજ બનાવવામાં આવ્યું. બોલો, કૃત્રિમ પસંદગીની મદદથી, એટલે માણસોએ પોતાની રીતે બનાવી અલગ અલગ જાત. તો કઈ રીતના આ જાતિઓ ઉત્પન્ન થઈ, કઈ રીતના બીજી જાતિઓ વિકસાવી, એની વાત કરીએ તો ઘણી વિભિન્ન દેખાતી રચનાઓમાંથી ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે. આપણને એવું લાગે કે આ બે અલગ અલગ વનસ્પતિ છે, પરંતુ એમના પૂર્વજ સામાન્ય છે. જેમ કે ફ્લાવર, ખબર છે તમને? ફ્લાવર ખાધું હશે ને? અને કોબીજ, બંનેમાં આસમાન જમીનનો ફરક છે કે નહીં? છતાં બંને એક જ જાતિમાંથી ઉત્પન્ન થયેલા છે. કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો. 2000 વર્ષ પહેલા ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે કોને ઉગાડતા હતા? જંગલી કોબીજને. શાને ઉગાડતા હતા? જંગલી કોબીજ. એ તો હાલેલી જ છે, પણ આપણે કરીએ ને. આવું હતું. આ જંગલી કોબીજ કહેવાય. જોયું છે કે નહીં? ભયંકર, હે ને? હવે આ આકૃતિ અંદર નથી. બરાબર, ચલો. તો આ જંગલી કોબીજ ઉગાડતા હતા. જંગલી કોબીજના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડીને ખોરાક માટે તરીકે ઉપયોગી શું બનાવવામાં આવી? કોબીજનો વિકાસ કરવામાં આવ્યો. તમે અહીંયા જો જંગલી કોબીજમાં જે પર્ણો વચ્ચે છે ને, બહુ વધારે મોટું અંતર છે. દેખાય જ તમને? જોઈએ, દેખાય છે? હા કે ના? અહીંયા દેખાય જ તમને? આ બધા જોઈ લો, વધારે અંતર દેખાય છે કે નહીં? અને ત્યાંથી પછી શું કરવામાં આવ્યું? ફોરેસ્ટ હટાવીને, જંગલ હટાવીને કોબીજ બનાવવામાં આવ્યું. દેખાવ્યું? અને એમાં પાછી રેડ કલરની પણ કોબીજ મળે. રેડ છે, અને પિંક કહેતો મને વાંધો નથી. જો શું કહેવાય? બરાબર, એને રેડ કોબીજ કહેવાય. જો છે ને બધા? હલા સુધી ક્લિયર? હા કે ના? ઓકે. કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવીને બ્રોકોલીનો ઉછેર કર્યો. અને ખાસ છે ને, તમને પૂછાશે MCQમાં, તો પુષ્પોનો જ્યાં વિકાસ અટકી ગયો હતો ને, એવા પુષ્પોને ભેગા કરીને એમણે આવી વનસ્પતિ ઉત્પન્ન કરી. જો એમાં નાના 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 પુષ્પો દેખાય છે. દેખાય છે કે નહીં? આને બ્રોકોલી કહેવાય. શું કહેવાય? બ્રોકોલી. ખાધી છે? પીઝા ખાવા જાઓ એટલે મળી જાય. હા, કામબીલા પીઝા લેવાનો, વેજીટેબલ્સ પીઝા લેવાનો, અને એમાં લખેલું હોય નીચે, ખબર છે પીઝાના નામની નીચે? એમાં બ્રોકોલી હોય, પસંદ કરી લેવાનો, એટલે તમને બ્રોકોલી મળી જશે. કેટલાક ખેડૂતોએ, હવે ધ્યાન રાખવાનું, કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો, આ કેવા પુષ્પો લેવામાં આવ્યા? જેમનો વિકાસ અટકેલો હતો. હવે કેટલાક ખેડૂતોએ શું કર્યું?
તો કે જે વન્ય પુષ્પો છે એવી ધરાવતી જાતો મેળવી અને તેનો ઉછેર કર્યો, અને શું કીધું? ફ્લાવર. શું કીધું? તો આ બ્રોકોલી, આ કોબીજ, આ લાલ કોબીજ અને આ ફ્લાવર. બરાબર, વન્ય પુષ્પોમાંથી. ફ્લાવર તો તમને બધાને ખબર છે. જંગલી કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાં નવી વિવિધતા ધરાવતી જે જાતિ વિકસાવવામાં આવી એને શું કહેવાય? કલરબી. આવી રીતના. બરાબર છે. બીટ જેવું છે. ક્લિયર? પણ બીટ નથી. એને શું કહેવાય છે? કલરબી. શું કહેવામાં આવે છે? ઓકે, આગળ વધીએ. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત મોટા મોટા પર્ણોનો શું કર્યો? વિકાસ. અને જેને શું કહેવામાં આવે છે? કેલે. જે મોટા મોટા પર્ણો હતા ને એનો વિકાસ કરીને કેલે બનાવ્યું. શું બનાવ્યું? કેલે. સમજ પડી ગઈ? ટૂંકા પર્ણોનો વિકાસ કરીને શું બનાવ્યું હતું? આવી ગયું? આવા જે પર્ણો છે એમાંથી કેલે બનાવ્યું. શું બનાવ્યું? કેલે. ઓકે, તો તમે જો જે વિકાસ અટકી ગયો તો ટૂંકા પર્ણો હતા એમાંથી બ્રોકોલી બનાવ્યું. વન્ય પુષ્પોમાંથી શું બનાવ્યું? ફ્લાવર. ફૂલેલા ભાગોની પસંદગી કરીને શું બનાવ્યું? કારણ કે કલરબી દડા જેવી હોય એટલે ફૂલેલા ભાગો લીધા. પછી મોટા પર્ણો જે હતા એનો ઉપયોગ કરીને શું બનાવ્યું? કેલે. આવી રીતના મોટા મોટા પર્ણો. બરાબર. કેલે પાંદડાયુક્ત શાકભાજી છે. આ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજના પૂર્વજ તરીકે કેવા દેખાય છે? અલગ. જંગલી કોબીજ તો આપણે ફોટો જોયો હતો ને, પેલા કાકા જેટલી હતી, મોટા મોટા પર્ણો. એના કરતાં બિલકુલ કેવી દેખાય છે? અલગ દેખાય છે, પણ કૃત્રિમ રીતે ઉદ્વિકાસ પામેલું છે. ઉદ્વિકાસ સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે? તો ઉદ્વિકાસ્ય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર પર રહેલો છે. પ્રજનનની જે ક્રિયા છે એમાં સૌથી પહેલા શામાં ફેરફાર થવો જોઈએ? ડીએનએમાં. ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે કેવી ઘટના છે? આધારભૂત. કારણ કે ડીએનએમાં ફેરફાર થાય એટલે લક્ષણોમાં ફેરફાર થાય. આવો ફેરફાર ધીમે 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 આગળ વધતો રહે. એકદમ વધારે મોટો ફેરફાર ન થાય. ખબર પડી ગઈ? હા કે ના? ધીમે 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 આગળ વધતો રહે અને બહુ જ બધા વર્ષો પછી આ ફેરફાર બહુ મોટો દેખાય એટલે અલગ જ જાત વિકસિત થાય. ક્લિયર થયું? ઓકે, ડીએનએમાં થતા ઉદ્વિકાસ માટે ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે કેવી ઘટના છે? આધારભૂત. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ જાતિઓમાં ઉદ્ભવ દરમિયાન ડીએનએ કયા અને કેટલા પરિવર્તન થયા હશે. વૈજ્ઞાનિકો શું કરે? પહેલા તો હાજર નહોતા ને, એટલે આ એમની જે સમકાલીન કાળમાં જેટલી પણ જાતિઓ હોય એનો બારીકાઈથી અભ્યાસ કરે. અભ્યાસ પરથી એમને ખબર પડે કે શરૂઆતમાં શું હતું. જેમ કે આ બધી જાતો શાકભાજીની આપણે જોઈ, બરાબર, એમનો અભ્યાસ કરવામાં આવ્યો તો વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ તો બધા જંગલી કેબીજ સાથે મળતા આવે છે. એટલે નક્કી થયું કે 2000 વર્ષ પહેલા આ જંગલી કેબીજ હતી, એમાંથી આવી રીતના અલગ અલગ જાત શું થઈ? ઉત્પન્ન થઈ. આથી ડીએનએના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્વિકાસ્ય સંબંધ સાથે સ્થાપિત કરવામાં વ્યાપક સ્તરે શું કરવામાં આવે છે? ઉપયોગમાં લેવાય છે. આણ્વીય ઉદ્વિકાસની વાત કરીએ તો કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર પ્રોટીનમાં ફેરફાર પ્રેરે છે. આ ફેરફારો પેઢી દર પેઢી શું થતા જાય છે? સંચય થતા જાય છે. પ્રોટીનમાં જે ફેરફારો થાય એ પેઢી દર પેઢી એક પછી બીજી પેઢીમાં શું થતા જાય છે? સંચય એટલે આગળ વધતા રહે છે. ક્લિયર? પ્રાચીન સમયમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. આણ્વીય સ્તરે જાતિવૃત્ત શું થાય છે? ઉપયોગી થાય છે. આણ્વીય જાતિવૃત્ત વિચારનો આધાર મુખ્યત્વે બે બાબતો પર છે. મુખ્યત્વે એ બાબત પર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતા વધારે માત્રામાં સંચિત હોય, જેમનો સંબંધ બહુ જ જૂનો થઈ ગયો છે, એમના વચ્ચેના ડીએનએમાં બહુ મોટી માત્રામાં શું થાય છે? ફેરફાર. બંનેના ડીએનએ બહુ અલગ પડે છે. આ ભિન્નતાઓને વધારે માત્રામાં સંચિત કરે છે. આ અભ્યાસ ઉદ્વિકાસ્ય સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સંબંધો સ્થાપિત કરવાના વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે.
વૈજ્ઞાનિકો શું કરે, ઘણા બધા સજીવોની નોંધ લે, અભ્યાસ કરે, એમના ડીએનએને મેળવવાનો પ્રયત્ન કરે, એમના ડીએનએની ભિન્નતા જાણવાનો પ્રયત્ન કરે અને પછી નક્કી કરે કે આ આની સાથે ભેગું થતું હતું, આ આની સાથે ભેગું થતું હતું, આમના પૂર્વજ એક હોઈ શકે. ક્લિયર થયું? અને કારણ કે આ તો હજારો વર્ષો પૂર્વેની વાત હોય તો થોડીને ખબર પડી જાય કે કોઈએ થોડીને લખીને રાખ્યું હોય કે અત્યારે બધા વાંદરા છે, આગળ જતા માણસ બનશે. લખી રાખ્યું હોય, ન લખી રાખ્યું હોય, બરાબર. આ બધું ધીમે રહીને ઓબ્ઝર્વેશન. અત્યારે કેટલી બધી જાતો છે પૃથ્વી પર, ઘણી બધી જાતો છે વનસ્પતિની, ઘણી બધી પ્રાણીઓની જાતો છે. તો વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કરે, સુમેળ કરે ડીએનએ સાથે અને પછી નક્કી કરે કે આમના પૂર્વજ સામાન્ય હોવા જોઈએ. બે જાતિઓના ઉદ્વિકાસય સંબંધને નક્કી કરવા માટે એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. તો બે જાતિઓના ઉદ્વિકાસય સંબંધને નક્કી કરવા માટે એક લાક્ષણિકતાનું ઉદાહરણ કયું છે? સમમૂલક અંગો, જેમાં ઉભયજીવી સરીસૃપી પક્ષી સસ્તનમાં ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થયા છે. તો બધાના અગ્ર ઉપાંગો, રચના કેવી છે? એક સરખી, એટલે સમમૂલક કહેવાય, ખબર છે ને? પરંતુ કાર્યો કેવા છે? અલગ અલગ, બરાબર. રચના એક સમાન હોવાથી આપણે એવું કહી શકીએ કે બધા એક જ પૂર્વજમાંથી બન્યા હશે. એક પતંગિયાની પાંખ, એક ચામાચીડિયાની પાંખ સમજાત અંગ કહી શકાય? કેમ અથવા કેમ નહીં? તો જો તેને આપણે સમજાત ન કહી શકીએ, કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું શું સમાન છે? કાર્ય સમાન છે, પણ રચના સમાન નથી, બંધારણ સમાન નથી, ઉત્પત્તિ સમાન નથી. તેથી તે સમજાત અંગ નથી, પરંતુ કેવું અંગ છે? સમરૂપ, એક સરખું દેખાતું અંગ છે. પાંખ એટલે પાંખ. સમજાત એટલે એક જ જાતિમાંથી અથવા એક જ રીતનો ઉદ્વિકાસ થયેલો નથી. અશ્મિ શું છે? જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? તો કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીરના અંગો અને છાપ અશ્મિ કહેવામાં આવે છે. ખબર છે ને તમને? પેલા જમીનમાં દટાવી ગયા હતા, આપણે પેલું જોયું હતું. પહેલા પ્રાણીઓ દટાઈ ગયા, પછી ડાયનોસર દટાઈ ગયો, પછી ઘોડો દટાઈ ગયો, અને પછી એમના જે શરીરોની છાપ ઉત્પન્ન થઈ એને આપણે શું કહીએ છીએ? અશ્મિ. અશ્મિઓ ઉદ્વિકાસના કેવા પુરાવા છે? સીધા પુરાવા. પહેલા ખોદકામ કરવામાં આવે, તમને કેટલી ઊંડાઈથી મળે એ પ્રમાણે શું થાય? નક્કી થાય કે કેટલા જૂના છે. એમાં કાર્બન ડેટિંગ પદ્ધતિથી નક્કી કરી શકાય કે કેટલું એમનું આયુષ્ય હશે, કેટલા વર્ષ પહેલેની વાત છે. અને એક બાજુ તો આ ડીએનએને સમજવાની સાંકળ ચાલતી હોય, બંને ભેગું થઈ જાય એટલે પ્રૂવ થઈ જાય કે ના, ખરેખર આ પૂર્વજો, આમના પૂર્વજો કેવા હતા? સમાન. ઓકે. પૃથ્વીની સપાટીથી નજીકમાં મળી આવતા અશ્મિઓ ઊંડા સ્તરમાં મળી આવતા અશ્મિઓ કરતા કેવા કહેવાય? તાજેતરના. ભણ્યા હતા ને, જે પહેલા મળે તે તાજેતરનો. અશ્મિઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સંબંધો વચ્ચે શું મેળવી શકાય? ઉદ્વિકાસ્ય સંબંધ. અશ્મિઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ શું આપે છે? માહિતી. ઉદ્વિકાસની પ્રગતિને સમાન ન ગણવું જોઈએ, એને લગતો અગર પ્રશ્ન વિચારીએ તો જાતિઓને વંશવૃક્ષ કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જાતિઓમાં જે કડીઓ હોય, એકબીજા સાથે સંકળાયેલી હોય, તો શું ધ્યાન રાખવું જોઈએ? તો કે જાતિઓના વંશવૃક્ષ, અગર આપણે વંશવૃક્ષની કડીઓ શોધવી હોય તો એ માટે આપણે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એમાં પહેલું છે, આ ક્રિયાને પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓમાં શું કરવામાં આવે? સંભવિત. અને અલગ અલગ સ્તર પર અલગ અલગ શાખાઓ બની જાય, સંભવિત છે. ઉદ્વિકાસ, એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિનું ઉત્પન્ન થાય તેવું નથી, હે ને? એક જાતિ લુપ્ત થાય પછી એમાંથી બીજી કોઈ જાતિ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉ જાતિનું દૂર થવું જરૂરી નથી. આપણે એવું વિચારીએ કે ભાઈ એક જાતિ એન્ડ અપ થઈ ગઈ હોય પછી બીજી જાતિ બને તો તે શક્ય નથી. એવું નથી કે નવી જાતિ બનવા માટે પહેલી જાતિનું શું થઈ જવું જોઈએ? દૂર થવું જોઈએ. એક સાથે બે જાતિ અસ્તિત્વમાં આવી શકે. જેમ કે તમને ખબર છે કે વાંદરા અને માણસના પૂર્વજો કેવા છે? સરખા. અને બંને જાતિ એક સાથે અસ્તિત્વમાં છે કે નથી? ઓકે. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલ નવી જાતિ તેમની પૂર્વજ જાતિથી કેવી હોય? શ્રેષ્ઠ હોય, બરાબર. આપણે એવું વિચારીએ કે યસ, જેવો આપણા પૂર્વજો વાંદરાને, આપણા પૂર્વજો કેવા હતા? સરખા. એમાંથી એક જાતિ વાંદરા રહી અને એક જાતિ મનુષ્ય શ્રેષ્ઠ બની ગઈ એના કરતા. તો એવું દર વખત જરૂરી નથી. ઓકે, ચલો. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફાર સંયુક્ત અસરથી શું કરે? આપણે ભણ્યા હતા ને પ્રાકૃતિક પસંદગી, આનુવંશિક ફેરફાર. પેલા એક વખત આપણે પ્રાકૃતિક પસંદગીમાં બધા ભમરા લાલ કેવા બની ગયા? લીલા. અને આનુવંશિક ફેરફાર કીધો તો એને યાદ આવે છે?
બરાબર, અને બીજું એની જાતે બ્લુ થઈ ગયો હતો, બરાબર છે, હાથીના પગવાળું, હે ને, પર્યાવરણીય અસરને લીધે પછી એ બ્લુ વસ્તી જોવા મળી. પણ આ બંનેની સંયુક્ત અસરથી આપણને શું જોવા મળે? વસ્તીનું નિર્માણ. એવું જરૂરી નથી કે કોઈ એક જ પ્રકારની કાર્ય હોવું જોઈએ, બરાબર, એક સાથે બંને પણ થઈ શકે, એક સાથે બંને પણ થઈ શકે. ક્લિયર છે? હા કે ના? ઓકે, તો અહીંયા સુધી ખબર પડી તમને? ઓકે, જો બસ આનુવંશિક અને પ્રાકૃતિક પસંદગીના ફેરફારથી વસ્તીનું નિર્માણ થાય છે, અને જેના સભ્યો હવે મૂળ જાતિ સાથે પ્રજનન કરવા માટે કેવા થઈ જાય? અસમર્થ થાય છે. અને આવું જે પૃથ્થકરણ છે એ જાતિ નિર્માણ તરફ શું થાય? દોરે. જો ડીએનએમાં ફેરફાર થતું જાય, ફેરફાર થતું જાય, ફેરફાર થતું જાય, પછી એટલો બધો ફેરફાર થઈ જાય કે બે અલગ જ જાતિ બની જાય. અને જ્યારે બે અલગ જાતિ બની જાય ત્યારે હવે એ જાતિઓ પૂર્વજ સાથે અથવા નવી જાતિ સાથે પ્રજનન કરવા માટે સમર્થ રહેતા નથી. અને આને આપણે કહીએ છીએ નવી વસ્તીનું નિર્માણ, નવી જાતિનું નિર્માણ. ક્લિયર? જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો. ઉદ્વિકાસ વિવિધતાઓને સર્જે છે. આપણે જોયું તેમ નવી નવી જાતિનું સર્જન થાય ઉદ્વિકાસના કારણે. એટલે ઉદ્વિકાસ શાને સર્જે છે? વિવિધતાઓને. જે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ આપે છે. પ્રાકૃતિક પસંદગી, કુદરત એને શું આપે છે? સ્વરૂપ. જૈવ ઉદ્વિકાસ સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા અને પ્રગતિ પ્રવૃત્તિ જોવા મળે છે. અને જૈવ ઉદ્વિકાસમાં સમય જેમ જેમ આગળ વધે તેમ તેમ શારીરિક બંધારણમાં શું જોવા મળે? જટિલતા અને બીજું પ્રગતિ. પરંતુ તેનો અર્થ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ નથી. અને નવો ઉદ્વિકાસ આગળ વધે એટલે નવી સંરચના મળે આપણને, જટિલ મળે. અને આપણે જો મોબાઈલના વર્ઝન જેવું છે. શરૂઆતમાં મોબાઈલ કેવો આવે? લો કન્ફિગરેશન સાથે આવે. પછી એમાં વર્ઝન વધે. પેલું કયું આવ્યું જુઓ ને આપણે, હા, આઈફોન 10 પહેલાં 5 આવ્યો, પછી 6 આવ્યો, પછી 10 આવી ગયો, ઓકે, પછી 12 આવ્યો, 13 આવી ગયો. ઓહો હો હો હો, કેવું ખબર છે? ખબર તમને? આ કઈ થિયોરી ભણીએ? હે ને? તો કેવું તમને ખબર છે કે આઈફોનમાં પહેલા 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 10 આવે, 11, 12, 13. તો કેવું દરેકમાં નવા નવા ફીચર આવે કે ના આવે? તો અહીંયા એવું જ છે. ઉદ્વિકાસ થાય ત્યારે નવી જાતિનું નિર્માણ થાય. શાનું નિર્માણ થાય? બોલો. નવી જાતિનું. અને એ નવી જાતિમાં નવા જ લક્ષણો જોવા મળે. પણ એનો મતલબ એમ નથી કે જે જૂની જાતિ હતી એ કાર્યક્ષમ
ન હતી એ પણ કાર્યક્ષમ હતી. ખૂબ જ આદિ અને સરળ શરીર બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી પર એવા ઘણા બધા સજીવો છે કે બિલકુલ સિમ્પલમાં સિમ્પલ શરીર બંધારણ ધરાવે છે અને અત્યારે પણ કેવા છે? જીવિત. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, બરાબર, ગરમ પાણીના ઝરા અને ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત અને એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં હજુ પણ મળી આવે છે. મનુષ્ય જૈવ ઉદ્વિકાસ શિખર પર નથી. કોરોના પણ જોયું આપણે, મોબાઈલ તો આપણે ઉદાહરણ લીધું, પરંતુ આપણે મેઇન કોરોનાની વાત કરીએ તો કોરોનાનું વાયરસ કેવો અપગ્રેડ કરે છે, ધબાધબ ઓમનીનેટ એવું કે ઓમિક્રોન એવું નામ આવ્યું છે. ક્લિયર ને? તો એ પણ શું છે? એક રીતનું જાતીય ડીએનએમાં એના ડીએનએમાં ચેન્જ થયું, બરાબર, અને એક નવી જ ઓમ્નિક્રોન, ઓકે, ઓમ્નિક્રોન કાર્ટૂનનું નામ છે, એટલે એના પરથી નામ આપવામાં આવ્યું છે. ઓમિક્રોન, ઓમ્નિક્રોન નહીં, ઓમિક્રોન. ઓકે, દેટ ઇઝ અપગ્રેડ વર્ઝન. આલ્ફા આવ્યો, બીટા આવ્યો, ડેલ્ટા આવ્યો, હવે ઓમિક્રોન, હે ને? ચલો, કોઈ વાંધો નહીં. મનુષ્ય જીવ ઉદ્વિકાસના કેવા પર છે? શિખર પર નથી, પરંતુ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક શું છે? જાતિ. તો મનુષ્યમાં ઉદ્વિકાસ ભણીએ. આ ગ્રહ પર મનુષ્યના સ્વરૂપ, રંગ, આકાર વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે. બધા અત્યારે આપણે આ રૂમમાં તો ભલે 10 જણા બેઠા હોઈએ, બધા અલગ અલગ દેખાય. હા કે ના? હે ને? કોઈકના વાળ નાના હોય, કોઈકના વાળ મોટા હોય. એ તો આપણે કર્યું છે, એવું વિકાસ નથી, હે ને? તો બધા અલગ દેખાય છે. કોઈકના વાળ નાના છે, કોઈ નાના, એવું નહીં. કોઈકની કાનની બૂટ જોડેલી છે, કોઈકની ખુલ્લી છે, કોઈકની આંખો નાની છે, કોઈકની મોટી છે, બરાબર, હે ને? કોઈક આવી ચીની પીપલ છે. તો આ બધું શું છે? વિવિધતા. લાંબા સમય સુધી મનુષ્યમાં સ્વરૂપો મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી. આ માન્યતાઓનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ, પીળો, કાળો, સફેદ કે બદામી. એસએસમાં ભણ્યા હશો, બદામી રંગના લોકો આવ્યા, અને નેપોલિયન અને નેગ્રીટો, અને ભણ્યા કે નથી ભણ્યા? હે ને? ચલો, સરસ. કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જીવ આધાર નથી. મતલબ રંગથી પ્રજાતિઓ અલગ પડતી નથી. બધા મનુષ્યો એક જ પ્રજાતિ અને એક જ જાતિના સભ્યો છે. માનવ જાતિનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. શું નામ છે? એમ આ જે સભ્યો છે માનવ જાતિના, સૌ પ્રથમ આફ્રિકામાં મળ્યા હતા. ક્યાં મળ્યા હતા? હે ને? આપણે બધાનો ઉદ્ભવ, આપણા બધાના પૂર્વજ શોધતા જઈએ ને, હે ને? દાદાના 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 દાદા, અગણિત ઘણા દાદા શોધતા જઈએ, બરાબર, અને છેલ્લે જે આપણને દાદા મળે એ બધાના દાદા એક જ છે. કયા છે? આફ્રિકામાંથી મળ્યા હતા, એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આપણી જાનીનિક છાપ એટલે કે પગલાને આફ્રિકાના મૂળમાંથી શોધવામાં આવી હતી, બરાબર. સેંકડો હજારો વર્ષ અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં જ રહ્યા અને કેટલાક આફ્રિકા છોડીને ધીમે ધીમે કઈ તરફ વધ્યા? પશ્ચિમ એશિયા, હે ને? આફ્રિકાથી વધ્યા મધ્ય એશિયા, પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા. આ બે એક બાજુ ગયા, મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા ભેગા થયા. કેટલાક લોકો ફિલિપાઇન્સ ગયા, કેટલાક ઇન્ડોનેશિયા ગયા, કેટલાક ઓસ્ટ્રેલિયા ગયા, કેટલાક અમેરિકા ગયા, હે ને? એક માણસ આફ્રિકાથી અમેરિકા ગયો, અમેરિકા મારું છે. એ મજા આવે ને, બરાબર? એવું કહેતો હશે, નહીં કહેતો હોય, એને ખબર નથી કે આનું નામ અમેરિકા છે. બિલકુલ જંગલ હશે. મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરોશિયામાં સ્થળાંતર કર્યું. કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ પર ગયા, કેટલાક ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા ગયા. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરી ગયા, ઓકે, અમેરિકા પહોંચી ગયા. આમ પૃથ્વી પર માનવ સમૂહોમાં સ્થળાંતર કરી ફેલાતા રહ્યા, અને કેટલાક એકલા ગયા, કેટલાક ફેમિલી લઈને ગયા, જૂથમાં ગયા, હે ને? કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુસર મુસાફરી કરતા ન હતા, પરંતુ અનુકૂલન માટે કરતા હતા. આના માટે, ઓકે, તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. એમની જોડે બધું, આખી દુનિયા છૂટી હતી, હે ને? હા, અત્યારે મારે હાલોલમાં આવીને મુસાફરી કરવી હોય તો એક જ રસ્તે કરવી પડે, મારા ઘર બાજુ. બીજાના ઘરમાં ના ઘૂસી જવાય, કે બીજાના ખેતરમાં ઘૂસી ના જવાય, ત્યાં મારાથી કશું ઝૂંપડું ના બનાવાય, હે ને? પણ પહેલાં તો કેવું, બધું જ એમનું, કારણ કે દુનિયા મોટી હતી અને સંખ્યા કેવી હતી? નાની.
તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. ભિન્ન સમૂહમાં આગળ પાછળ થતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા, કેટલીક વાર એકબીજાથી છૂટા પડી ગયા, પાછા આવી એકબીજા સાથે પાછા ભળી ગયા, અને કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર તો પાછા કેટલાક બહાર ગયેલા અંદર, આવી રીતના સ્થળાંતર કરતા રહ્યા. આમ અન્ય જીવંત સજીવોની જાતિઓનું જેમ મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસની શું થઈ? આકસ્મિક ઘટના થઈ. ક્લિયર? હજુ પણ આ ચાલુ છે. કેટલાક ભારતમાંથી અમેરિકા જઈને વસી જાય, કેટલાક અમેરિકામાંથી ભારતમાં, હે ને. હવે મારો ભાઈ, મારા કઈ 2-3 ફ્રેન્ડ્સ છે, અમેરિકા ગયા, અમે ત્યાં અમેરિકાની છોકરી જોડે લગ્ન કર્યા. હા, શું એવું? હા ભાઈ, એવું મેં બી જાઉં, હા તું જજે. હા, એમનો ઇન્ટરેસ્ટ, અલા એવું એવું એમાં પ્રશ્ન આવે એવું એમ મેં ઉદ્વિકાસ સમજાવું છું અને એવું. ચાલો, તો અમુક ફ્રેન્ડ્સ મારા અહીંયા ભારતથી ગયા, ભારતીય મૂળના કહેવાય. લક્ષણો કોના? ભારતના, બરાબર. હવે ત્યાં અમેરિકા જઈને વસવાટ કર્યો, અમેરિકાના નાગરિક બની ગયા, ત્યાંના કોઈક નાગરિક ધરાવતી છોકરી જોડે લગ્ન કર્યા, બરાબર છે. એમની નવી સંતતિનું નિર્માણ થાય તો એમાં લક્ષણો બંનેના ભેગા થાય, હા કે ના? એટલે નવા લક્ષણવાળી જાતિ ઉત્પન્ન થાય કે ના થાય? એ છોકરું હવે અમેરિકાનું નાગરિકત્વ ધરાવે. આવી રીતના કેટલાક અમેરિકાના લોકો ઓસ્ટ્રેલિયા જતા હશે, ઓસ્ટ્રેલિયાના ભારતમાં આવતા હશે, એમ આખું ચક્કર ફરતું રહે. ક્લિયર છે? અને જે ઉદ્વિકાસને પ્રેરે છે, શાને પ્રેરે છે? ઉદ્વિકાસને. ક્લિયર થયું? હા કે ના? ઓકે. આકાર, કદ, રૂપ, રંગમાં ભિન્ન દેખાતો માનવ એક જ જાતિના સભ્ય છે. એનું કારણ શું છે? તો સમજો, બધા માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન જનીનોના નવા સંયોજનોને કારણે આકાર, કદ, રૂપ, રંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે. પરંતુ તે બધા છે તો કેવા? હોમોસેપિયન્સ. અને આફ્રિકામાં સામાન્ય પૂર્વજોમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. ક્યાંથી? સામાન્ય પૂર્વજો આફ્રિકાની અંદર. તેઓ પરસ્પર આંતરપ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું શું કરે છે? નિર્માણ કરે છે. અને આ બાબત એક જ જાતિના સભ્ય માટે સૌથી અગત્યનું શું છે? માપદંડ છે. અને અલગ અલગ એક જ જાતિના સભ્યો હોય, સમજો, ભલે રંગ, આકાર, કદ અલગ અલગ છે, પરંતુ એમની હજી પણ પ્રજનન કરવાની ક્ષમતા કેળવાયેલી છે. પ્રજનન કરવાની ક્ષમતામાં જો અસક્ષમ બની જાય તો અને તો જ આપણે એવું કહીએ કે નવી જાતિનું નિર્માણ થયું. એટલે રંગ, કદથી કઈ જાતિ બદલાઈ જતી નથી. એટલે પૃથ્વી પર જેટલા પણ માણસો છે બધાનું સાયન્ટિફિક નામ શું છે? હોમોસેપિયન્સ. શું નામ છે? ઉદ્વિકાસના આધારે તમે શું જણાવી શકો કે જીવાણુ, કરોળીઓ, માછલી અને ચિમ્પાન્જી કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તો ચિમ્પાન્જીનું શારીરિક બંધારણ કેવું છે? આ માછલી, કરોળીઓ તો ફટ લઈને ખવાઈ જશે, પૂરું થઈ જશે, બરાબર ને? કરોળીઓ તો બિચારો જીવે છે કેમ જન્મે છે ખબર જ ના પડે, હે ને? તમારા જેવો કોઈક દેખી જાય ઘરમાં તો ટક લઈને જુડો આપી દે, હે? ઉદ્વિકાસના આધારે. અને ચિમ્પાન્જીને જુડો મારો તો સરસ. ઉદ્વિકાસના આધારે ચિમ્પાન્જીનું શારીરિક બંધારણ ઉત્તમ છે, કારણ કે અન્ય 3 સજીવોની સાપેક્ષે ચિમ્પાન્જીની શરીર રચના કેવી છે? સુવિકસિત અને જટિલ, આપણા જેવો છે, હે ને? તે પર્યાવરણ સાથે કેવો થયેલો છે? વધારે અનુકૂલિત થયેલો છે. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.